ગુડ મોર્નિંગ. લાસ્ટ સેશનની અંદર આપણે કાર્લ પિયર્સનની 3 મેથડ જોઈ હતી. ધેટ ઇઝ શોર્ટ મેથડ, સેકન્ડ વન ઇઝ પ્રોડક્ટ મોમેન્ટ મેથડ એન્ડ લાસ્ટ વન ઇઝ અઝ્યુમ મીન મેથડ. એના આપણે મોટા એક્ઝામ્પલ જોયા હતા. હવે આપણે એના શોર્ટ એક્ઝામ્પલ જોવાના છે. એના માટે સૌથી પહેલાં તો આપણે ફોર્મ્યુલા ઓવરવ્યૂ કરી લઈએ, જે ઓલરેડી તમને લિથોની અંદર મેં પ્રોવાઈડ કરેલી છે પીડીએફમાં. ફાસ્ટ આપણે ઓવરવ્યૂ કરશું. ફર્સ્ટ જે 6 ફોર્મ્યુલા આપેલી છે એ બધી ફોર્મ્યુલા છે એ આર ફાઇન કરવાની છે. એની અંદર જે ફર્સ્ટ ફોર્મ્યુલા છે ધેટ ઇઝ શોર્ટ મેથડની ફોર્મ્યુલા છે. સેકન્ડ ફોર્મ્યુલા છે એ પ્રોડક્ટ મોમેન્ટ મેથડની ફોર્મ્યુલા છે. થર્ડ ફોર્મ્યુલા છે એ અઝ્યુમ મીન મેથડની ફોર્મ્યુલા છે. નેક્સ્ટ ફોર્થ ફોર્મ્યુલા છે એ આપણા માટે ન્યૂ છે. કોર વેરિયન્સ આપેલું હોય ત્યારે આર કઈ રીતે ફાઇન્ડ થઈ શકે, તો કે આર ઇઝ ઇક્વલ ટુ કોવેરિયન્સ એક્સ વાય ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ મલ્ટીપ્લાઇડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય. કોવેરિયન્સ એક્સ વાય કઈ રીતે મળી શકે, તો કે સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઇડેડ બાય એન, એટલે આપણે કોવેરિયન્સ મળશે. સેકન્ડ કોવેરિયન્સ આપણે આ રીતે પણ મળી શકે. કોવેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય ડિવાઇડેડ બાય એન મલ્ટીપ્લાઇડ બાય સિગ્મા એક્સ અપોન એન મલ્ટીપ્લાઇડ બાય સિગ્મા વાય અપોન એન, એટલે આપણે કોવેરિયન્સ મળી જશે. નેક્સ્ટ ફોર્મ્યુલા આરની કોવેરિયન્સની ફોર્મ્યુલાનું અને ફર્સ્ટ પ્રોડક્ટ મોમેન્ટની ફોર્મ્યુલાનું બેનું મિક્સઅપ કરેલું છે. એની અંદર આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર ડિવાઇડેડ બાય એન મલ્ટીપ્લાઇડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ મલ્ટીપ્લાઇડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય, એટલે આપણે આર મળી જશે. નેક્સ્ટ આર ઇઝ ઇક્વલ ટુ જ્યારે સમની અંદર સિગ્મા એક્સ અને સિગ્મા વાય આપણે મળી શકે એમ ન હોય અને એક્સ બાર અને વાય બાર આપેલા હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો રહેશે. આર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ વાય માઇનસ એન મલ્ટીપ્લાઇડ બાય એક્સ બાર મલ્ટીપ્લાઇડ બાય વાય બાર ડિવાઇડેડ બાય એન સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ વાય. એક્સ બાર કઈ રીતે મળે એ આપણે ઓલરેડી જોયું છે આની પહેલાના એક્ઝામ્પલ્સમાં. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ અપોન એન. સેમ વાય બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા વાય અપોન એન. એનું સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતે મળે, તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ડિવાઇડેડ બાય એન. સેમ વાયનું સ્ટાન્ડર્ડ ડેવિએશન કઈ રીતે મળશે, સિગ્મા વાય માઇનસ વાય બારનો સ્ક્વેર ડિવાઇડેડ બાય એન એનું રૂટ. સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર કરીએ એટલે આપણે વેરિયન્સ મળે. વેરિયન્સને વી ઓફ એક્સ કહેવાય. એક્સનું વેરિયન્સ એટલે વી ઓફ એક્સ, વાયનું વેરિયન્સ એટલે વી ઓફ વાય. નેક્સ્ટ 10th ફોર્મ્યુલા છે એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટ એક્ઝામ્પલની અંદર. જ્યારે એન એક્સ બાર અને સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સ આપેલા એના ઉપરથી આપણે સિગ્મા એક્સનો સ્ક્વેર ફાઇન્ડ કરવો હોય તો આ રીતે ફાઇન્ડ કરી શકીએ. સિગ્મા એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન મલ્ટીપ્લાઇડ બાય સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ બારનો સ્ક્વેર. લાસ્ટ જ્યારે વેરિયન્સ આપેલું હોય એક્સ અને વાય એનો ડિફરન્સ ફાઇન્ડ કરવાનો કીધો હોય ત્યારે વેરિયન્સ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વેરિયન્સ ઓફ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ વેરિયન્સ ઓફ એક્સ માઇનસ કોવેરિયન્સ એક્સ વાય પ્લસ વેરિયન્સ ઓફ વાય. વચ્ચે જે સાઇન હોય એ સાઇન આવશે, પહેલાનું વેરિયન્સ છેલ્લાનું વેરિયન્સ અને વચ્ચે આવશે 2 મલ્ટીપ્લાઇડ બાય કોવેરિયન્સ એક્સ વાય. એટલે આપણે આ રીતે આપણે વેરિયન્સ ઓફ એક્સ માઇનસ વાય આપેલા હોય તો એને આપણે આ રીતે સિમ્પ્લિફાય કરી શકીએ. નાવ આપણે શોર્ટ એક્ઝામ્પલ આપેલા છે એને આપણે ફર્સ્ટ સમ કેલ્ક્યુલેટ કરશું. ફર્સ્ટ એક્ઝામ્પલ, ફાઇન્ડ કોરિલેશન કોએફિશિયન્ટ ફ્રોમ ધી ફોલોઈંગ ડેટા. n ઇઝ ઇક્વલ ટુ આપેલા છે 7, સિગ્મા એક્સ માઇનસ 1 આપેલા છે 59, સિગ્મા વાય માઇનસ 2 આપેલા છે 66, સિગ્મા એક્સ માઇનસ 3નો સ્ક્વેર આપેલો છે 337, સિગ્મા એક્સ માઇનસ 4નો સ્ક્વેર આપેલો છે 434 અને સિગ્મા એક્સ માઇનસ 5 વાય માઇનસ 6 આપણે આપેલા છે 216. નાવ આપણે દરેક ઇક્વેશન આપેલા છે એને આપણે સિમ્પ્લિફાઈ કરશું. એના માટે સૌથી પહેલાં તો સિગ્માના રૂલ આપણે આવડવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સૌથી પહેલાં આપણે જોશું રૂલ ઓફ સિગ્મા. રૂલ ઓફ સિગ્મા બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે શોર્ટ એક્ઝામ્પલમાં રૂલ ઓફ સિગ્મા બધે યુઝ થશે. રૂલ ઓફ સિગ્મા, ફોર એક્ઝામ્પલ સિગ્મા એક્સ આપેલું છે. એક્સ છે એ વેરિયેબલ છે. વેરિયેબલ એટલે એને ચલ કહેવાય કે જેની વેલ્યુ ચેન્જ થતી હોય એને વેરિયેબલ કહેવાય. એટલે એક્સ જ્યારે સિગ્મા કોઈ પણ વેરિયેબલ સાથે મલ્ટીપ્લાય થાય એટલે એનું થઈ જશે સિગ્મા એક્સ. સે ફોર એક્ઝામ્પલ સિગ્મા બ્રેકેટમાં આપણે વાય આપેલું છે તો એનું થઈ જશે સિગ્મા વાય. એટલે કે કોઈ પણ વેરિયેબલ સાથે સિગ્મા મલ્ટીપ્લાય થાય એટલે એનું થઈ જાય સિગ્મા અને એ વેરિયેબલ.
ધીસ ઇઝ અવર ફર્સ્ટ રૂલ. સેકન્ડ રૂલ કે જ્યારે કોઈ પણ કોન્સ્ટન્ટ આપેલા હોય, એટલે કે કોન્સ્ટન્ટ એને ચલ કહેવાય, અચલ કહેવાય, કારણ કે એની વેલ્યુ ક્યારેય ચેન્જ થતી નથી. સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ નંબર, ફોર એક્ઝામ્પલ સિગ્મા 5 આપેલા છે, તો સિગ્મા 5 એટલે 5 સાથે જ્યારે સિગ્મા મલ્ટીપ્લાય થશે, તો જ્યારે કોઈ પણ કોન્સ્ટન્ટ સાથે સિગ્મા મલ્ટીપ્લાય થાય તો સિગ્માનું શું થઈ જાય? એન. સિગ્મા શું થઈ, શેમાં કન્વર્ટ થશે? એનમાં કન્વર્ટ થશે. એટલે સિગ્મા 5 એનો આન્સર શું આવે આપણે? 5n. સે ફોર એક્ઝામ્પલ આપેલું છે સિગ્મા 1000, તો શું થઈ જશે? 1000n. એટલે કે કોઈ પણ કોન્સ્ટન્ટ સાથે સિગ્મા મલ્ટીપ્લાય થાય એટલે સિગ્મા શેમાં કન્વર્ટ થઈ જશે? n ની અંદર કન્વર્ટ થઈ જશે. હવે ફોર એક્ઝામ્પલ વેરિયેબલ અને કોન્સ્ટન્ટ બે સાથે આપેલા હોય ત્યારે. થર્ડ ફોર એક્ઝામ્પલ આપ્યું છે સિગ્મા 3x. તો સૌથી પહેલા જ્યારે વેરિયેબલ અને કોન્સ્ટન્ટ બે સાથે આપેલા હોય, 3 છે એ વેરિયેબલ છે, 3 છે એ કોન્સ્ટન્ટ છે અને x છે એ વેરિયેબલ છે, તો જે પણ કોન્સ્ટન્ટ વેરિયેબલની આગળ આવેલો છે એ આગળ આવી જશે. 3 સિગ્મા ખાલી લાગુ પડશે વેરિયેબલને, 3 સિગ્મા x. તો ધીસ આર ધી રૂલ્સ ઓફ સિગ્મા. ખાલી વેરિયેબલ આપ્યું હોય તો સિગ્મા એને લાગુ પડે, ખાલી કોન્સ્ટન્ટ હોય તો સિગ્માનું n થઈ જાય. વેરિયેબલ અને કોન્સ્ટન્ટ બે સાથે આપેલા હોય તો કોન્સ્ટન્ટ આગળ આવી જશે, સિગ્મા કોને લાગુ પડશે? ઓનલી વેરિયેબલને. તો એના ઉપરથી આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ ફાઇન્ડ કરશું. નાઉ અવર ફર્સ્ટ એક્ઝામ્પલ, n ઇઝ ઇક્વલ ટુ આપેલા છે 7. ફર્સ્ટ આપણે આપ્યું છે સિગ્મા x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 59. નાવ સિગ્મા x સાથે મલ્ટીપ્લાય થશે. હમણાં જ આપણે જોયું રૂલ્સ ઓફ સિગ્મા. x છે એ વેરિયેબલ છે, વેરિયેબલ સાથે સિગ્મા મલ્ટીપ્લાય થાય એટલે એનું શું થઈ જાય? સિગ્મા x. નાવ સિગ્મા 1 સાથે મલ્ટીપ્લાય થશે. 1 છે એ કોન્સ્ટન્ટ નંબર છે એટલે 1 ની સાથે સિગ્મા શેમાં કન્વર્ટ થશે? એનમાં. 1n ન લખાય એટલે આપણે લખશું સિમ્પલ n ઇઝ ઇક્વલ ટુ 59. સિગ્મા x માઇનસ n ઇઝ ઇક્વલ ટુ આપેલા છે 7 ઇઝ ઇક્વલ ટુ 59. સિગ્મા x ઇઝ ઇક્વલ ટુ 59 પ્લસ 7. સો આપણે મળશે સિગ્મા x 59 પ્લસ 7, that is 66. સિગ્મા x is equal to 66. નાઉ સેમ આપણે સિગ્મા y ફાઇન્ડ કરશું. એના માટેનું સેકન્ડ ઇક્વેશન આપણે આપેલું છે સિગ્મા y માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ આપે છે 66. સેમ સિગ્મા y સાથે મલ્ટીપ્લાય થશે એટલે થશે સિગ્મા y. સિગ્મા 2 સાથે મલ્ટીપ્લાય થશે, 2 નંબર છે એટલે સિગ્મા શેમાં કન્વર્ટ થશે? એનમાં, એટલે 2n. સિગ્મા y માઇનસ 2 મલ્ટીપ્લાઇડ બાય n ઇઝ ઇક્વલ ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 66. સિગ્મા y માઇનસ 14 ઇઝ ઇક્વલ ટુ 66. સિગ્મા y ઇઝ ઇક્વલ ટુ 66 પ્લસ 14 એટલે આપણે મળશે સિગ્મા y 7070. સિગ્મા x મળી ગયા, સિગ્મા y મળી ગયા. નાવ આપણે સિગ્મા x નો સ્ક્વેર અને સિગ્મા y નો સ્ક્વેર ફાઇન્ડ કરવાનો છે. સિગ્મા x નો સ્ક્વેર આપણે મળશે થર્ડ ઇક્વેશનમાંથી. થર્ડ ઇક્વેશન આપણે આપેલું છે સિગ્મા x માઇનસ 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 337. સિગ્મા x માઇનસ 3 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 337. નાવ સૌથી પહેલા તો આપણે જે બ્રેકેટ આપેલું છે બ્રેકેટના આપણે ફેક્ટર્સ ફાઇન્ડ કરશું. ફેક્ટર્સ મીન્સ અવયવ પાડશું. x નો સ્ક્વેર માઇનસ 3 મલ્ટીપ્લાઇડ બાય 2 6x પ્લસ લાસ્ટનો સ્ક્વેર 9 ઇઝ ઇક્વલ ટુ 337. સિગ્મા x. હવે આપણે સિગ્મા અંદર મલ્ટીપ્લાય કરશું. સિગ્મા અંદર મલ્ટીપ્લાય થશે એટલે સૌથી પહેલા x ના સ્ક્વેર સાથે મલ્ટીપ્લાય થશે. x નો સ્ક્વેર વેરિયેબલ છે એટલે સિગ્મા x નો સ્ક્વેર. સિગ્મા 6x સાથે મલ્ટીપ્લાય થશે માઇનસ 6 આગળ આવી જશે. સિગ્મા કોને લાગુ પડશે? ખાલી વેરિયેબલને એટલે કે x ને. પ્લસ સિગ્મા 9 સાથે મલ્ટીપ્લાય થશે. 9 છે એ કોન્સ્ટન્ટ નંબર છે. કોન્સ્ટન્ટ નંબર સાથે સિગ્મા મલ્ટીપ્લાય થાય એટલે સિગ્માનું થઈ જશે n ઇઝ ઇક્વલ ટુ 337. સિગ્મા x નો સ્ક્વેર માઇનસ 6 સિગ્મા x આપણે મળેલા છે 66 પ્લસ 9
7 n ઇઝ ઇક્વલ ટુ આપણે આપેલા છે 7 ઇઝ ઇક્વલ ટુ 337. સિગ્મા એક્સનો સ્ક્વેર 6 મલ્ટીપ્લાઇડ બાય 66, 6 મલ્ટીપ્લાઇડ બાય 66 396 પ્લસ 9 મલ્ટીપ્લાઇડ બાય 7 63 ઇઝ ઇક્વલ ટુ 337. સિગ્મા એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -337, 396 માઇનસ છે, સામેની સાઈડ જશે તો પ્લસ થશે, 63 પ્લસ છે ઇઝ ઇક્વલ ટુની સામેની સાઈડ જશે તો માઇનસ થશે. એટલે આપણે મળશે સિગ્મા એક્સનો સ્ક્વેર. સિગ્મા એક્સનો સ્ક્વેર 337 પ્લસ 396 માઇનસ 63 એટલે આપણે મળશે 670 ઇઝ અવર સિગ્મા એક્સ સ્ક્વેર. નાવ આપણે સિગ્મા વાયનો સ્ક્વેર ફાઇન્ડ કરશું. સિગ્મા વાયનો સ્ક્વેર આપણે મળશે ફોર્થ ઇક્વેશનથી. ફોર્થ ઇક્વેશન આપણે આપેલું છે સિગ્મા વાય માઇનસ 4 ઓલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 434. ઓકે, સૌથી પહેલાં આપણે જે બ્રેકેટ આપેલું છે એનો સ્ક્વેર છે એટલે આપણે એના ફેક્ટર્સ ફાઇન્ડ કરશું, એટલે કે એના અવયવ પડશે. વાયનો સ્ક્વેર 4 મલ્ટીપ્લાઇડ બાય 2 એટલે 8y, 4નો સ્ક્વેર 16 ઇઝ ઇક્વલ ટુ 434. નાવ સિગ્મા અંદર મલ્ટીપ્લાય થશે, સિગ્મા વાયનો સ્ક્વેર 8 સિગ્મા વાય 16 મલ્ટીપ્લાઇડ બાય n ઇઝ ઇક્વલ ટુ 434. સિગ્મા વાયનો સ્ક્વેર 8 મલ્ટીપ્લાઇડ બાય સિગ્મા વાય આપણે મળેલા છે 80. સિગ્મા વાય આપણે ફાઇન્ડ કરેલા છે 70, સિગ્મા વાય 70 પ્લસ 16 મલ્ટીપ્લાઇડ બાય n ઇઝ ઇક્વલ ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 434. નાવ એને આપણે સિમ્પ્લિફાઈ કરશું એટલે સિગ્મા વાય સ્ક્વેર આપણે મળી જશે. સિગ્મા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 મલ્ટીપ્લાઇડ બાય 70, 8 મલ્ટીપ્લાઇડ બાય 70 560 પ્લસ 16 મલ્ટીપ્લાઇડ બાય 7 112 ઇઝ ઇક્વલ ટુ 434. સિગ્મા વાયનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 434, 560 માઇનસ છે ઇઝ ઇક્વલ ટુની સામેની સાઈડ જશે એટલે પ્લસ થશે, 112 પ્લસ છે સામેની સાઈડ જશે એટલે માઇનસ થશે. સો સિગ્મા વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 434 પ્લસ 560 માઇનસ 112 882. This is our y square. Now એના પછી આપણે ફાઇન્ડ કરવાનું છે સિગ્મા એક્સ વાય. $434 પ્લસ 560 માઇનસ 112 એટલે 882. સિગ્મા વાયનો સ્ક્વેર આપણે મળેલો છે 80, this is 80. Now sigma x square ની અંદર y square, this is 80. This is 640. This is 640. So 434 434
plus 640 minus 112, that is 962. 962. 962. Now find sigma xy. Sigma xy આપણે ક્યાંથી મળશે? તો કે આપણા ફિફ્થ ઇક્વેશન પરથી. ફિફ્થ ઇક્વેશન આપણે આપેલું છે સિગ્મા એક્સ માઇનસ 5 y માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 216. બે બ્રેકેટને આપણે સૌથી પહેલાં મલ્ટીપ્લાય કરશું એટલે આપણે મળશે x મલ્ટીપ્લાઈડ બાય y xy. 5 x multiplied by minus 6 minus 6x, minus 5 multiplied by y minus 5y, minus minus 5 minus minus plus minus 5 minus 6 plus 30 is equal to 216. sigma xy આપણે ફાઇન્ડ કરવાનો છે. સિગ્મા અંદર મલ્ટીપ્લાય થશે, સિગ્મા xy 6 સિગ્મા x minus 5 sigma y plus 30n is equal to 216. sigma xy minus 6 sigma x આપણે મળ્યો 66, 5 sigma y આપણે મળ્યો 80 plus 30 multiplied by n is equal to આપેલા છે 7 is equal to 216. now એને આપણે સિમ્પ્લિફાય કરશું. 6 multiplied by 66 396 sigma xy minus 396, 8 multiplied by 80 multiplied by 5 400, 7 multiplied by 30 210 is equal to 216. sigma xy is equal to 216. 396 માઇનસ છે, સામેની સાઈડ જશે તો પ્લસ થશે. 400 માઇનસ છે, સામેની સાઈડ જશે તો પ્લસ થશે. 210 પ્લસ છે, સામેની સાઈડ જશે તો માઇનસ થશે. એટલે સિગ્મા xy ઇઝ ઇક્વલ ટુ 216 પ્લસ 396 પ્લસ 400, 216 પ્લસ 400 માઇનસ 210 802. This is our sigma xy. Now r નું ઇક્વેશન પુટ કરશું અને વેલ્યુ ફાઇન્ડ કરશું. r is equal to n sigma xy minus sigma x sigma y divided by under root n sigma x square minus sigma x whole square n sigma y square minus sigma y whole square. n is equal to આપણે આપેલા છે 7, xy આપણે મળ્યા 208, sigma x આપણે મળ્યા 66, sigma y આપણે મળ્યા 80 divided by under root n is equal to 7. sigma x નો સ્ક્વેર આપણે ફાઇન્ડ કરેલો છે. sigma x નો સ્ક્વેર આપણે મળેલો છે 670 અને y નો સ્ક્વેર 962. 670 માઇનસ સિગ્મા એક્સ 66 એનો સ્ક્વેર, n એટલે 7, સિગ્મા y નો સ્ક્વેર આપણે મળેલો છે 962 માઇનસ 80 નો સ્ક્વેર. અને આપણે સિમ્પ્લિફાય કરશું એટલે આપણે r મળી જશે. 7 multiplied by 802, 7 multiplied by 802, 5614, 5614, 66 multiplied by 80, 5280 divided by under root 670 multiplied by 7, 670 multiplied by 7, 4690 minus 66 no square, 66 multiplied by 66, 4356, 7 multiplied by 962, 6734 minus 6480 no square, 5614
5614 minus 5280, that is 334, divided by under root 4690, 4690 minus 4356, that is 334, 6734, 6734 minus 6400, that is 334, 334 multiplied by 334 એનું રૂટ કાઢીએ એટલે આપણે 334 જ મળે, that is 1. So this is our answer. R is equal to 1, perfect positive correlation. Next સમ જોશું આપણે next session ની અંદર. Thank you.